નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની વરણીની ચાલી રહેલી કવાયત વચ્ચે વડોદરા જિલ્લા પંચાયતના નવા સુકાનીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે જ્યોત્સના રબારીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે એક મહત્વપૂર્ણ રાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વડોદરા જિલ્લા પંચાયતની નવી પાંખના સભ્યોની જાહેરાત કરાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે જ્યોત્સનાબેન રબારીના નામ પર સર્વસંમતિ સધાઈ હતી, જ્યારે પંચાયતના ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલ અને સૌથી શક્તિશાળી ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદે કૈરવીબા વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતના વહીવટને સુચારુ રીતે ચલાવવા માટે શાસક પક્ષના નેતા તરીકે રાકેશ ઠાકોરની વરણી કરાઈ છે અને પક્ષના શિસ્ત અને વ્હીપ માટે દંડક તરીકે મનીષા પરમારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંગઠન દ્વારા આ નામોની જાહેરાત કરાતા જ ઉપસ્થિત તમામ ચૂંટાયેલા સભ્યો અને આગેવાનોએ બાકડા થપથપાવીને અને ફૂલહારથી આ નિર્ણયને વધાવી લીધો હતો. નવા પદાધિકારીઓની વરણી થતાં જ વડોદરા જિલ્લા ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને નવનિયુક્ત હોદ્દેદારો આગામી દિવસોમાં જિલ્લા ગ્રામ્ય વિસ્તારના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણીના ફોર્મ લેવાના દિવસ છે. આ દિવસને 11 થી 2 આ સમય છે. અત્યાર સુધી આપણે એક ફોર્મ પ્રમુખ માટે અને એક ફોર્મ ઉપપ્રમુખ માટે મળેલા છે. એક ફોર્મ પ્રમુખ માટે જ્યોત્સનાબેન રબારી, શ્રીમતી જ્યોત્સનાબેન રબારીનું SC/BC ફિમેલ કેટેગરીમાં મળેલું છે. સાથે જ એક ફોર્મ કમલેશભાઈ પટેલ નું મળેલું છે. આ ફોર્મ ઉપપ્રમુખ માટે મળેલું છે. કાલે આ ચૂંટણી કાલે માનનીય કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી પાર પડે એવું છે. 12 વાગે આ ચૂંટણીનો સમય છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.